તો આજનું આપણું સેકન્ડ મોડ્યુલ જેનું નામ છે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ એન્ડ સિટીઝનશીપ. કોન્સ્ટિટ્યુશનલ એટલે બંધારણીય, વેલ્યુ એટલે આપણા જે ગુણ હોય, મૂલ્યો હોય તે, અને સિટીઝનશીપ એટલે કે નાગરિક તત્વ. બરાબર ને? આપણે કેના સિટીઝન છીએ? ઇન્ડિયન સિટીઝનશીપ છે ને આપણી પાસે, એટલે આપણે કહેવાય ભારતીય નાગરિક. તો આ મોડ્યુલની અંદર આપણે 3 વસ્તુ શીખીશું. પહેલું છે 2.1 માય વેલ્યુ એન્ડ એથિક્સ. શું હશે? માય વેલ્યુ એન્ડ એથિક્સ. તો પહેલા આપણે કોમન ડિફરન્સ જોઈ લઈએ કે વેલ્યુ કોને કહેવાય અને એથિક્સ કોને કહેવાય. તો વેલ્યુ એટલે આપણી એક પર્સનલ બિલીફ કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. દરેક વ્યક્તિની વેલ્યુઝ કેવા હોય, સંસ્કાર અલગ અલગ હોય. જ્યારે એથિક્સ એટલે શું કે આપણો સમાજ, સોસાયટી દ્વારા એક આપણને સમજ મળી કે શું સાચું છે, શું ખોટું છે, એને કહેવામાં આવે એથિક્સ. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ દરેક વ્યક્તિએ નીતિ પ્રમાણે ચાલવું છે. તો આ નીતિ એટલે એથિક્સ. બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે એક વાત કરીએ કે ચોર માટે ચોરી કરવી એ ખરાબ કામ નથી. બરાબર? ચોર માટે ચોરી કરવી એ ખરાબ કામ નથી. પણ તમે એથિકલી જોવા જાઓ, નીતિ મુજબ, તો ચોરી કરવી એ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? ખરાબ વાત કહેવાય ને. ઇટ મીન્સ કે વેલ્યુ એ વ્યક્તિએ બદલાય છે. વેલ્યુ શું છે? વ્યક્તિએ બદલાય છે. જ્યારે એથિક્સ જે છે એક સમાજની દ્રષ્ટિકોણ છે કે ભાઈ આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. તો એક એક્ઝામ્પલ બીજું લઈએ કે તમે રોડ ઉપર જઈ રહ્યા છો. બરાબર? કે ભાઈ 2 વ્યક્તિ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે અને તમે ત્યાંથી પસાર થાવ છો. તમે જે વ્યક્તિ બીજા વ્યક્તિને મારતો હશે એને જોઈને તમને એમ થશે કે બિચારાને જોને કેવો મારે છે. એટલે પહેલાં તમે જે વ્યક્તિ મારતો હશે એને ધૃણાના ભાવથી જોશો. પણ પછી 2 મિનિટ રહીને તમને આગળ એક વ્યક્તિ મળ્યો, એને પૂછ્યું કે ભાઈ પેલો વ્યક્તિ પેલાને કેમ મારે છે, તો તમને ખબર પડી કે સાહેબ એ ચોર છે. એટલે તમે શું કરશો? ચાલો ને આપણે બી હાથ સાફ કરીએ. એ જ કરીએ ને, ચાલો આપણે બી હાથ સાફ કરી લઈએ. ઇટ મીન્સ કે જ્યારે તમને ખબર પડી કે ભાઈ બીજો વ્યક્તિ એ ચોર છે, તો તમારું માઇન્ડસેટ કેવું તરત જ ચેન્જ થઈ ગયું કે ભાઈ ચોરને મારવામાં કોઈ ખરાબી નથી. સમજાઈ ગયું? એટલે વેલ્યુ અને એથિક્સ. આપણે દરેક વ્યક્તિના સંસ્કાર અલગ અલગ હોય, વેલ્યુઝ. બરાબર છે? તમારા ગ્રુપમાં માનો કે 5 જણાનું ગ્રુપ છે, એમાં કોઈ એક વ્યક્તિની દુકાન છે. એ છોકરો માનો કે ઘરે જમવા બમવા જતો જ આપણને કહીને જાય ને, એટલે જરા ઘરનો સાચો છે, હું આવું છું. એ 5 માંથી દરેકને કહે? દરેકને ના કહે. એને જેના પર ટ્રસ્ટ હશે, વિશ્વાસ હશે, એ એને જ કહેશે. બીજાને કહેશે નથી કહેતો. તો આપણે ટ્રસ્ટ વર્ધી છે એ આપણા શું થઈ? વેલ્યુ કહેવાય. તો આપણી પાસે એક સારા વેલ્યુ એટલે કે સારા સંસ્કાર માટે કયા કયા ગુણો હોવા જોઈએ? તો પહેલું છે ટ્રસ્ટ વર્ધીનેસ. શું છે પહેલું? ટ્રસ્ટ વર્ધીનેસ. એનો મતલબ થાય કે તમે ભરોસાપાત્ર હોવા જોઈએ. તો ભરોસાપાત્ર બનવા માટે શું જોઈએ? કે પહેલા ભરોસાપાત્ર બનવા માટે તમારામાં 3 ગુણ હોવા જોઈએ. પહેલું વસ્તુ છે બી ઓનેસ્ટ. બી ઓનેસ્ટ. સ્પેલિંગ એચ થી ચાલુ થાય છે પણ ઉચ્ચારણ એનું અ થશે. ઓનેસ્ટ એટલે કે ઈમાનદાર બનો. બરાબર? ઈમાનદાર અને વફાદાર 2 અલગ અલગ શબ્દ છે. ઈમાનદાર માટે ઓનેસ્ટ શબ્દ વપરાશે અને વફાદાર માટે લોયલ. બરાબર? બી ઓનેસ્ટ અને બી લોયલ. વફાદાર રહેવું. જેમ કે ને ભાઈ કૂતરો એ સૌથી વફાદાર પ્રાણી છે, આપણે એવું શીખ્યા છીએ.
ત્યાર પછી બી રિલાયબલ, ભરોસાપાત્ર હોવા જોઈએ આપણે, વિશ્વાસપાત્ર જેને કહેવાય, ભરોસાપાત્ર અથવા વિશ્વાસપાત્ર જેને આપણે કહીશું. આ 3 ક્વોલિટીઝ જો તમારામાં હોય એટલે કે તમે બી ઓનેસ્ટ, બી લોયલ અને બી રિલાયબલ, તો એનો મતલબ શું થાય કે તમે ટ્રસ્ટવર્ધી છો, તમારા પર વિશ્વાસ મૂકી શકાય. સેકન્ડ થિંગ છે રિસ્પોન્સિબિલિટી. ઘણીવાર એવું થતું હશે કે આપણા ઘરમાં કોઈ ડિસિઝન લેવાઈ જાય અને આપણને ખબર જ ના હોય. થાય ને એવું ઘણીવાર? આટલા જેટલા બધા વિદ્યાર્થીઓ બેઠા છે ટ્રેનિઝ, એમાંથી કદાચ એવું બનતું હોય કે ઘણા ખરાને ઘરેથી એવું કહેવામાં આવતું હોય, તને કાં કોઈ જવાબદારીનું ભાન જ છે, બસ તું ખાલી રખડ્યા કર, તને ઘરની કોઈ જવાબદારીનું ભાન જ નથી. કહે ને કેટલા જણાને? અત્યારે કોઈ હાથ ઊંચો નહીં કરે. કેમ? ઇજ્જતનો ફાલુદો થઈ જાય, બરાબર? પણ આપણને આવું કહેવામાં આવે છે. તો આપણને આવું ઘરેથી ન કહેવામાં આવે એના માટે આપણે શું પ્રયત્ન કરવા જોઈએ? તો આપણે શું બનવું પડે? એના માટે રિસ્પોન્સિબલ બનવું પડે, એક જવાબદાર વ્યક્તિ બનવું પડે. તો ઘરની જવાબદારી આપણે રાતોરાત ના લઈ લેવાની, આપણે ધીમે ધીમે ઘરની જવાબદારી લેતા શીખવું પડે. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરે કાલે કલર કામ ચાલુ થવાના છે અને તમને આજે ખબર પડે છે કે ઘરે કલર થવાના, અથવા પપ્પા ઘરે નવું ટીવી લઈ આવ્યા તમને ત્યારે ઘરે પપ્પા નવું ટીવી લાવ્યા, એનો મતલબ કે તમને પૂછવામાં જ નથી આવતું કે કઈ કંપનીનું લાવીએ. તમારી ગણતરી થતી નથી. તો આપણી ગણતરી થાય એના માટે શું કરવું પડે? તો શરૂઆત નાના નાના પ્રયત્નોથી કરવાની કે ભાઈ હવે લાઇટ બિલ ભરવા જવાનું હોય, આપણા પપ્પા લાઈનમાં ઊભા રહે એના કરતાં બેટર છે કે એમને કહી દઈએ કે પપ્પા એક કામ કરો, મારા એકાઉન્ટમાં નાખી દો, હું ઓનલાઈન ભરી દઈશ, અથવા મને પૈસા આપો, આપણે કોઈને રોકડા આપી દેવાના અને આપણા એકાઉન્ટમાં લઈ લેવાના, અને જીપે વગેરે જે યુપીઆઈ છે એના થકી આપણે શું કરીએ? ઇલેક્ટ્રિસિટી બિલ ઓનલાઈન ભરી શકીએ. એટલે આ રીતના આપણે ઘરવાળાને મદદ કરી કહેવાય. સેકન્ડ થિંગ, પ્રયત્ન કરતા રહેવાનું, કંઈક ના કંઈક કામમાં હેલ્પ કરો એટલે તમે એક જવાબદાર વ્યક્તિ બની જાય. આજે તમે લાઇટ બિલ ભર્યું છે, કાલ ઉઠીને ઘરનું બીજું કંઈ કામ કરો, તો ઇન શોર્ટ તમે એકાઉન્ટેબલ થાઓ, એટલે કે તમારી ગણના થાય, ઘરે ગણતરી થાય. નહીં તો પછી આપણી ખાલી ગણતરી વસ્તી ગણતરીમાં જ થાય, ઘરમાં ના થાય. એટલે એવા નહીં બનવાનું, બરાબર? ઓલવેઝ ડુ યોર બેસ્ટ, આપણો બેસ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો. થિંક બિફોર યુ એક્ટ, આપણે આ વિચારતા જ નથી. બોલવા પહેલાં વિચારવાનું કે આનું પરિણામ શું આવશે. આપણે અમુક વાર ઘરે મમ્મી પપ્પાને અથવા ઓફિસના બોસને, મેનેજરને ગમે તેમ સંભળાવી દઈએ અને પછી એમ થાય કે સારું આવું નહોતું કહેવાનું, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. ઓફિસમાં એવું બિહેવિયર કર્યું હોય પ્રોફેશનલ લાઈફમાં તો તમારે ઘરે બેસવાનો વારો આવે, અને પર્સનલ લાઈફમાં એવું બિહેવિયર કર્યું હોય તો તમારા સંબંધો થોડા બગડે. એટલે હંમેશા બોલતા પહેલાં વિચારવાનું. ત્યાર પછી યુઝ સેલ્ફ કંટ્રોલ એન્ડ બી સેલ્ફ ડિસિપ્લિન, પોતાના પર કંટ્રોલ હોવો જોઈએ અને સેલ્ફ ડિસિપ્લિન એટલે કે ભાઈ જાતે શિસ્તમાં રહેતા શીખવું. આ ક્વોલિટીઝ આવે તો તમે રિસ્પોન્સિબલ પર્સન તરીકે તમારી ગણતરી થાય, એટલે કે એક વેલ્યુ એડ થાય. ત્રીજું છે બી કેરિંગ, એટલે કે દયાળુ બનો. શું બનવાનું? દયાળુ. આના માટે એક એક્ઝામ્પલ એવો હોઈ શકે, તમને બધાને પ્રશ્ન પૂછું કે એક દિવસ તમે જમવા બેઠા, બરાબર? જમવામાં થોડું મીઠું ઓછું છે, તો તું શું કરીશ? ચાલ દીકરા તું જવાબ. શું કરે? મીઠું નાખીને ખાઈ લઈશ, બરાબર? મમ્મીને કંઈ કહેવાનું નહીં કહેવાનું. દીકરા તું શું કરીશ? એ જ કરીશ, બરાબર? શું કરવું જોઈએ એવું નથી પૂછતો, તમે શું કરો છો એ મને કહેવાનું. શું કરવું જોઈએ તો મને ખબર જ છે. તું શું કરેલી કહીશ? શું કહીશ? મીઠું થોડું ઓછું છે. કેટલા જણા થાળીને આમ ધક્કો મારે? તને કે રાંધતા બાંધતા આવડે છે કે નહીં? છે આ બેઠેલા છે
બરાબર, 35 જણા બેઠા છે, 35માં 2 જણા તો એવા હોય જેમ થાળીને ધક્કો મારશે, જ્યાં મારે નથી ખાવું. જો 3 પ્રકારના માણસ આવશે. એક આ રીતના થાળીને ઘસેડીને ઊભા થઈ જશે, આવું તો કંઈ જમવાનું બનાવાતું હોય. સેકન્ડ કે ભાઈ જાતે મીઠાનો ડબ્બો લઈને મીઠું નાખીને ચૂપચાપ ખાઈ લેશે. ત્રીજો મમ્મીને બૂમ પાડશે કે મમ્મી આજે શાકમાં મીઠું ઓછું છે, તારું ધ્યાન ક્યાં હતું. બરાબર, આ સિનેરિયો થયો. પણ સપોઝ માનો કે તમે મમ્મીને ના કહો તો બીજા દિવસે બી મીઠા વગરનું જ બનશે, ના બનશે ને. રોજ રોજ તો એવું થતું નથી. કદાચ એવું બની શકે કે મમ્મી શાકભાજી બનાવતું હોય શાક, અને કદાચ કોઈનો ફોન આવ્યો, કોઈ બોલાવે એટલે મીઠું નાખવામાં ભૂલી ગયા હોય. આવું રોજ થવાનું છે? નથી થવાનું. તો એનો મતલબ એવો થયો કે આપણે કહીએ કે ના કહીએ, બીજા દિવસે શાકભાજી વ્યવસ્થિત જ બનશે. આપણે કહીને શું કરવા ખરાબ થયું? પહેલો ઓપ્શન એ હોય કે શાંતિથી મીઠું નાખીને ખાઈ લેવાનું. મમ્મી જ્યારે જાતે જમવા બેસશે ત્યારે એને ખબર પડશે કે ના આજે મીઠું ઓછું હતું, પણ એને ખબર પડે કે મારા છોકરાએ ખાઈ લીધું, તો તમારી વેલ્યુ વધારે થશે કે ભાઈ ચલો મારો છોકરો કોઈ વણાગી કરતો નથી. હા, જો રોજ એની એ પરિસ્થિતિ થવાની હોય, નવી નવી તમારી વાઈફ આવી હોય, રાંધતા ના આવડતું હોય, તો એને તમારે કેવું પડે કે ભાઈ જો જરા મીઠું થોડું વધારે નાખજે, અમારા ઘરમાં મીઠું થોડું વધારે ખવાય છે. એમના ફેમિલીમાં અલગ હોય, આપણા ફેમિલીમાં અલગ હોઈ શકે ને. તો આ ડિફરન્સ છે. એટલે આને કહેવાય કેરિંગ નેચર. કેરિંગ નેચર માટે શું હોય? બી કાઇન્ડ એન્ડ કમ્પન્સેબલ. એટલે કે દયાળુ બનવાનું, કોઈ માથાકૂટ નહીં કરવાનું. બરાબર, દાખલા તરીકે તમે બાઇક લઈને જતા હોય, પાછળથી રિક્ષાવાળો થોડું અડાડી દે એટલે આપણે શું કરીએ? તરત જ બાઇક સ્ટેન્ડ ઉપર મૂકી આવું તો ભાઈ બહાર નીકળ કરીએ ને. તું ખાલી બહાર નીકળ, એનો જેવો બહાર નીકળે ને એવી નેચર છોડી દઈએ. હવે એક વસ્તુ છે, તમે રિક્ષાવાળાને મારો એટલે સામે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના મળે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે તમે એને 2 મારી તો સામે એક તો આવે, બરાબર. કદાચ રિક્ષાવાળો બહુ પાવરફુલ હોય તો એમ કે ચાલ ઊભો રહે, ફોન કરીને બીજા 5 રિક્ષાવાળાને બોલાવે. ઇન શોર્ટ, આપણે એને માર્યો છે તો આપણે માર ખાવાનો થશે, એ બબાલ થશે. ઓફિસ અથવા ઘરે જવામાં મોડું થશે, બરાબર. અને જ્યાં સુધી ઓફિસે આવીને બીજા સ્ટાફ વાળા અથવા મિત્રોને નહીં કહીએ ત્યાં સુધી આપણા પેટમાં દુખશે. થાય ને એવું કે ભાઈ યાર જવા દે ને, આજે તો સવારમાં બબાલ થઈ ગઈ. જ્યાં સુધી આપણે કોઈને કહીએ નહીં ને કે માયરો પછી તમે જોરદાર હે, પછી સામે 2 પણ મારી એ નહીં કહીએ કોઈ. આપણને 2 મારી એ આખા ગામને કહીશું, પણ સામે આપણને બી માર પડે, આપણે કોઈને કહેતા નથી. પણ સપોઝ માનો કે એ રિક્ષા આપણને થોડી અડી ગઈ, આપણે એમને કોઈ નુકસાન થયું નથી, આપણે મસ્ત શાંતિથી એમ પાછળ સ્માઇલ આપે એને કીધું ભાઈ બહુ ઉતાવળ ન કર, તારી ઉતાવળમાં હું ઉપર જતો રહીશ. આટલું કહીને તમે આવ્યો છે, ભાઈ બી સામેથી તમને સ્માઇલ જ આપે, ભાઈ ભૂલ થઈ ગઈ ચાલ. પણ તમે મગજમારી કરવા જાઓ, થયું કંઈ હોય નહીં, પણ આપણા અંદરનો પેલો કીડો હોય ને એ હલવડતો હોય કે આ હડે ભાઈને અડાડી. હા, એટલે બધી જગ્યાએ ભાઈ બનવા નહીં જવાનું, કેરિંગ નેચર રાખવાનું. ક્લિયર? ત્યાર પછી સિટીઝનશીપ. સિટીઝનશીપ એટલે પબ્લિક પ્રોપર્ટીને આપણે સાચવવી જોઈએ. આપણે શું કરીએ? કેટલા જણા બસમાં અપડાઉન કરે? ઓલમોસ્ટ બધા, બરાબર છે. બસમાં પેલી સીટની પાછળ પાણીની પેલી બોટલ ભરાવાનું હોય, કોઈ દિવસ સરખું હોય છે? એ પોડું જ થઈ ગયું. કેટલા જણા પેલી બસની સીટને એમ નવરા બેઠા ખોતરિયા કરે, રેક્ઝિન બહાર કાઢ્યા કરે? ઓલમોસ્ટ ઘણા બધા કરતા હશે, બરાબર ને. કદાચ વેફરનું પડીકું લીધું હોય તો એ બારી ખોલો, સીધી બહાર નાખો, આવું જ કરીએ ને આપણે. પણ એવું નહીં કરવાનું. શું કરવાનું? એક એનું આપણી પાસે થેલી હોય તો થેલીમાં રાખવાનું. ફોર એક્ઝામ્પલ, આજે સવારે જ મેં ચોકલેટ ખાધી તો હું કાગળ બધું મારા ખિસ્સામાં જ લઈને ગયો, બરાબર. જો આ મેં આજે સિમ કાર્ડ બદલ્યું જીઓનું, તેનું કાગળ હજુ મારા ખિસ્સામાં જ છે. સવારે આ ચોકલેટ ખાધી તેનું રેપર હજુ મારા ખિસ્સામાં જ છે. રાહ જોતો હતો કે ભાઈ ડસ્ટબિન મળે
ત્યારે નાખીશ. બરાબર? આ એવું નથી કે મારે લેક્ચર લેવાનું છે એટલે ખિસ્સામાં મૂકીને આવ્યો. બરાબર? હા, આજે જ મેં જીઓમાં પોર્ટ કર્યું, આ ચોકલેટ સવારમાં ખાધી. બરાબર? તો પછી ગમે ત્યાં રોડ પર નખાય નહીં. કારણ કે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે આપણું ઘર સ્વચ્છ રાખતા હોય તો આપણા રોડ રસ્તા, આપણા શહેર ગામડાને સ્વચ્છ રાખવું જોઈએ. એટલે હું આ ખિસ્સામાં લઈને ભરું છું. બહુ ગંદુ હોય તો ખિસ્સામાં નહીં ભરવાનું, એક પ્લાસ્ટિકની બેગ હોય એમાં કેરી કરીને એને રાખવાનું હોય આપણી પાસે. તો ગમે ત્યાં કચરો નાખે આપણને નુકસાન થાય. એટલે કે એક સારા નાગરિક તરીકે આપણી ફરજમાં શું આવે? વાતાવરણ અથવા પર્યાવરણ જે છે એનું રક્ષણ કરવું. બરાબર? પછી આપણો જે વોટ છે, મત, એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. તમે તો હજુ 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના વ્યક્તિઓ છે અમુક, કદાચ કોઈ હશે જે 18+ હશે, તો એ લોકોએ શું કરવાનું કે ભાઈ 18 વર્ષ ઉપર ઉંમર થઈ જાય તમારી અને જ્યારે મતાધિકાર તમને મળે છે, બરાબર, તો તમે જે વ્યક્તિને મત આપો છો એ વ્યક્તિની ક્વોલિટીઝ જોવાની કે ભાઈ ખરેખર સમાજને કામ લાગશે કે નહીં. એમને માળેધર બાજુવાળાએ આ બટન દબાવ્યું એટલે આપણે આ બટન દબાવવાનું એવું નહીં કરવાનું. ક્લિયર? અથવા પેલો રાત્રે મરઘી આપી ગયો અને દારૂ આપી ગયો એટલે એ પાર્ટીને મત આપો એવું ના થવું જોઈએ. કારણ કે મત આપવાનો અધિકાર જે છે એ સૌથી, જેને કહેવાય ને કે ભાઈ તમારો પવિત્ર મત. કેવો શબ્દ વાપરે? પવિત્ર મત. તો પ્યોરેસ્ટ ફોર્મમાં છે, તેનો ઉપયોગ પ્રોપર થવો જોઈએ. ત્યાર પછી ફેરનેસ. ફેરનેસ એટલે અહીંયા બ્યુટી પાર્લરની પેલી ફેરનેસ ક્રીમની વાત નથી થતી. તો ફેરનેસ એટલે કે ભાઈ તમારે કોઈ પક્ષપાત નહીં કરવો. બરાબર? ફોર એક્ઝામ્પલ, તમે 3 ખાસ મિત્રો છે, એમાંથી 2 મિત્રોની લડાઈ થઈ ગઈ અને તમને જજ બનાવવામાં આવ્યા. તો તમે શું કરશો? તમારો જે ફેવરેટ મિત્ર હશે ને, 2 માંથી જે વધારે, તમે એનો ફેવર લેશો. હું કંઈ સાંભળું નહીં, આ જ સાચો. કરીએ ને આપણે ઘણી વાર. એટલે એવું નહીં કરવાનું, બંનેને સાંભળવાના કે ભાઈ કોણ ખરેખર સાચો છે. આપણો વાગલો છે એટલે એના ફેવરમાં આપણે જજમેન્ટ આપીએ, એવું ના હોવું જોઈએ. અમુક વાર જો આપણે એવું કરીએ કે સામેવાળાને જોઈને જ એને જજ કરી દઈએ કે આ મવાલી જશે, કે ભાઈ હું તો તિલક કરીને આવ્યો એના મુંડાને. બરાબર? આ તો ભાઈ આના વાળ આવા છે એટલે આ ન કરો પેલો છપરી વેળા જ કરતો હશે. બરાબર? અમુક વ્યક્તિને આપણે શું કરીએ? જોઈને જજ કરીએ. પણ કહેવામાં આવે ને કે ભાઈ દરેક વ્યક્તિને જોઈને જજ નહીં કરવો. બની શકે એની બાધા હોય વાળ કપાવવાની, આ ભક્તિભાવ વાળો માણસ હોય એટલે તિલક લાંબો કરીને આવેલો હોય. સમજાય છે? દરેક વ્યક્તિ એની પોતાની લડાઈ લડી રહ્યો છે એટલે આપણે એને જોઈને જજ નહીં કરવાનું. પણ એનો મતલબ એવો નહીં કે એને એ જ ભાવથી જોવાનું કે આ ચોર જ છે. બરાબર? એટલે ફેરનેસમાં શું હોઈએ? બી નોન જજમેન્ટલ. એટલે કે ભાઈ પહેલેથી કોઈને જજ નહીં કરવાના. સેકન્ડ થિંગ, મેક ડિસિઝન બેઝડ ઓન ધ ફેક્ટ. જે સાચું છે એના પરથી તમારે નિર્ણય લેવાનો. પહેલેથી ડિસાઇડ નહીં કરી દેવાનું કે ભાઈ આ જ સાચું. આપણે એવું કરી દઈએ ને, પહેલેથી ડિસાઇડ કરી દઈએ. તમારા બનવાનું આવે જ્યારે સાસુ વહુમાં, ત્યારે એમ જ કહેવાનું તમને બીજી તારીખ આપવામાં આવે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. બરાબર? પણ જ્યારે તમારા મિત્રો હોય, બીજા કોઈ પ્રસંગ હોય જ્યાં તમારે નિર્ણય લેવાનો થતો હોય, ઇવન પર્સનલ ઓર પ્રોફેશનલ લાઈફ, બંને જગ્યાએ, ખાસ કરીને પ્રોફેશનલ લાઈફમાં, કે ભાઈ 2 વર્કર હોય અને 2 વર્કરો વચ્ચે કંઈક લડાઈ થઈ હોય તો તમને એમ થાય કે ના, આ વર્કર મારું બહુ કામ કરે છે એટલે એનો જ પક્ષ લઉં, એવું ના હોવું જોઈએ. બરાબર? બંનેને સાંભળો, જે સાચો છે એનો પક્ષ લો. એની અંદર જ જોવા જઈએ તો બી ઓપન માઇન્ડેડ. કે ને ભાઈ ઓપન માઇન્ડ રહેવાનું એટલે કે મન મોજીલા, પેલા મુંજાની જેમ નહીં બેસી રહેવાનું કે કોઈ આપણી મજાક કરી દો, તમારી મજાક જ કેમ કહી, એટલે મજાક કહી દીધો, કહી દી, એમાં ફરક શું પડે? એટલે બી ઓપન માઇન્ડેડ એમ. ત્યાર પછી ડુ નોટ સ્પ્રેડ ફેક ન્યૂઝ. ફેક ન્યૂઝ નહીં ફેલાવવાના. બરાબર? આપણે હંમેશા તમને વોટ્સઅપ પર ઘણા બધા મેસેજ આવતા હશે, આપણે શું કરીએ? જોયા વગર ડાયરેક્ટ ફોરવર્ડ કરી દઈએ કે ભાઈ આજે આ મોબાઈલ થઈ. તો કોઈ દિવસ તમને કોઈ સમાચાર મળે છે વોટ્સઅપ ઉપર કે ગમે તે સોશિયલ મીડિયા ઉપર, તો પહેલાં એનું અવલોકન કરવાનું કે આમાં સત્ય કેટલું. આપણે તો શું કરીએ? જેવું આવ્યું એવું બીજા ગ્રુપમાં ફોરવર્ડ. આનાથી શું થાય? કોમી લંઘાણ પેદા થઈ શકે, પબ્લિક પેનિક. દાખલા તરીકે હમણાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી
અને આપણે સમાચાર ફેલાવી દીધા હોય કદાચ કે ભાઈ અહીંયા બોમ્બ ફૂટ્યું મિસાઇલ, હવે કદાચ ત્યાં સિલિન્ડર ફાટ્યું હોય અથવા ડીપી ફાટી હોય અને એક મેસેજ આવી ગયો કે ભાઈ ફલાણા ગામમાં મિસાઇલ ખાબકી, આપણે કંઈ ચેક કર્યા વગર ફોરવર્ડ કરે જ કરીએ તો શું થાય? પબ્લિક પેનિક થાય. એટલે એવી સિચ્યુએશનમાં ધ્યાન રાખવાનું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે રિસ્પેક્ટ. બી કાઇન્ડ એન્ડ ગીવ રિસ્પેક્ટ ટુ એવરીવન. બરાબર, દયાળુ બનવું, રિસ્પેક્ટ બધાને. કારણ કે રિસ્પેક્ટ કેવી વસ્તુ છે? આપણે પહેલા જ દિવસે કીધું હતું, ગીવ એન્ડ ટેક. તમે જો બીજાને રિસ્પેક્ટ આપશો તો સામે તમને મળે. એટલે આ 6 ક્વોલિટીઝ આપણામાં હોવી જોઈએ. એ 6 ક્વોલિટીના હોવાથી આપણી વેલ્યુમાં શું થશે? વધારો. કઈ 6 ક્વોલિટી ફરીથી રિપીટ કરું છું. ટ્રસ્ટ વર્ધીનેસ, એટલે કે આપણે ભરોસાપાત્ર હોવા જોઈએ. એ ભરોસાપાત્ર બનવા માટે કઈ વસ્તુ જોઈએ? તો બી ઓનેસ્ટ, બી લોયલ, બરાબર, અને બી રિલાયબલ. ત્યાર પછી રિસ્પોન્સિબિલિટી, ઘરની જવાબદારી અથવા ઓફિસની જવાબદાર વ્યક્તિ હોવા જોઈએ. કોઈ ઓફિસમાં મીટિંગ થતી હોય ને આપણને જ ના બોલાવે તો સમજી જવાનું કે આપણી કોઈ વેલ્યુ નથી. બરાબર. ત્યાર પછી કેરિંગ, ટ્રસ્ટવર્ધીનેસ, રિસ્પોન્સિબિલિટી, કેરિંગ, સિટીઝનશીપ, ફેરનેસ અને રિસ્પેક્ટ. આ 6 વસ્તુ જો તમારામાં હોય તો તમારી વેલ્યુઝ કેવી? વધારે. એટલે કે 36 ગુણ મળે છે. તો 36 પૈકી આ 6 ગુણ તો આપણા મળતા હોવા જોઈએ. બરાબર. ત્યાર પછી આ સારી વાત થઈ. 2.1 મોડ્યુલ 2 છે આપણું, કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ એન્ડ સિટીઝનશીપ. અને એની અંદર 2.1 લેસન નંબર 2.1 માય વેલ્યુઝ એન્ડ એથિક્સ, આ એની વાત થતી હતી. એટલે અહીંયા લેસન 2.1 આપણે સમાપ્ત કરીએ છીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે.